સોનાની કિંમતોમાં છેલ્લા થોડા દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો છે, તેમ છતાં સોનું મોંઘું છે, કારણ કે તેની કિંમત 1 લાખ રૂપિયાથી વધુની છે. એટલે સામાન્ય ખરીદનારાઓને તે વધુ અસર કરી રહી છે. અને આ જ પરિસ્થિતિની અસર જુલાઈથી સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં પણ જોવા મળી છે. સોનાની ખરીદીમાં ખૂબ જ મોટો ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં સોનાની માંગમાં ઘટાડો થયો છે. 16% જેટલો આ ઘટાડો નોંધાયો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. અને આ જ સમયગાળા દરમિયાન એટલે કે જુલાઈથી સપ્ટેમ્બરના ક્વાર્ટર દરમિયાન સોનાની માંગ જે ગયા વર્ષે 248.3 ટન હતી તે આ વર્ષે 209.4 ટન થઈ ગઈ છે. એટલે કે સીધો તેમાં 16%નો ઘટાડો જોવા મળ્યો છે. તો બીજી તરફ મૂલ્યની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો મૂલ્યની દ્રષ્ટિએ ખર્ચ વધારે થયો છે સોના પાછળ આ જ ક્વાર્ટર દરમિયાન. જ્યાં ગયા વર્ષે સોનાની ખરીદી 1,63,000 કરોડ રૂપિયાથી વધુની કરવામાં આવી હતી, ત્યાં આ વર્ષે સોનાની ખરીદી પાછળ 2,03,000 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. અને આ સીધો 23%નો વધારો દર્શાવે છે. જો સીધી રીતે તેને સમજીએ તો સોનાની ઊંચી કિંમતોને કારણે લોકોએ સોનું ઓછું ખરીદ્યું છે, પરંતુ તેની કિંમતો વધુ હોવાને કારણે તેનો ખર્ચ વધારે થયો છે. તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.